લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ હવે જાગી છે। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવી સ્થિતિ સામે આવી, કેમ કે 3 દિવસમાં 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે। લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં 45 લાખથી વધુનો દારૂ ઝડપાયો। વડોદરા શહેરમાં 19.76 લાખનો દારૂ પકડાયો છે, તો વડોદરા જિલ્લામાં 2.84 લાખનો દારૂ મળી આવ્યો। તો આ તરફ સુરતની વાત કરીએ કે જ્યાં સુરતમાં પણ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 12.94 લાખનો દારૂ સુરતથી જપ્ત કરવામાં આવ્યો। વલસાડમાં 14.40 લાખનો દારૂ પકડાયો છે, તો નવસારીમાં 2.52 લાખનો દારૂ પકડાયો છે। તો ડાંગમાં પણ આ જ રીતની સ્થિતિ છે કે જ્યાં 4.33 લાખનો દારૂ મળી આવ્યો છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ 1.25 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આગળ વધીએ ત્યારે અન્ય બીજા શહેરોમાં પણ આ જ રીતની સ્થિતિ છે। બોટાદ શહેર કે જ્યાં પણ 3.62 લાખનો દારૂ ઝડપાયો। દક્ષિણ ગુજરાતમાં 9,539 બોટલ જપ્ત કરવામાં આવી છે, એટલે કે ટોટલ જો વાત કરીએ તો 2,718 લીટર દેશી દારૂ પણ પકડાયો છે। તો લઠ્ઠાકાંડ બાદ જે રીતે આ વિગતો સામે આવી રહી છે, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા બાંધવા જેવી આ સ્થિતિ સામે આવી। 3 દિવસમાં 1 કરોડથી પણ વધુનો દારૂ ઝડપાયો છે। દક્ષિણ ગુજરાતમાં 9,539 બોટલ જપ્ત કરવામાં આવી, તો દેશી દારૂ પણ મોટા માત્રામાં પકડાયો છે। દેશી દારૂ પણ 2,718 લીટર પકડાયો।